નમસ્તે. આજે આપણે ધોરણ 6, 7, 8, 9 એના માટે છે માણસ આકૃતિ અને એનું પ્રપોર્શન. બરાબર. હવે જોઈએ તો અવારનવાર આપણે કોઈ ડ્રોઈંગ કરતા હોઈએ, માનો કે ગાર્ડનનું છે, સ્કૂલ છે, કોઈ મેમરી ડ્રોઈંગ છે, કોઈ ફેસ્ટિવલને રિલેટેડ ડ્રોઈંગ હોય, બરાબર, કોઈ પ્લેસ કે મારો પ્રિય પ્રવાસ એને લગતું કંઈ ડ્રોઈંગ હોય કે જેની અંદર માણસ આકૃતિઓ આવતી હોય, જેનાથી આપણા ચિત્રની વાસ્તવિકતામાં વધારો થતો હોય. તો એ માણસ આકૃતિઓ જે આપણે ડ્રો કરીએ છીએ એના માટે ખાસ એક એનું માપ, થોડું પ્રપોર્શન જોવું જોઈએ, જેથી કરીને ચિત્રમાં આખો એક માહોલ બદલી જતો હોય છે. બરાબર છે. એમાં જોઈએ તો માણસ આકૃતિ છે આપણે દોરતા જોઈએ છીએ. ધોરણ 2nd, 3rd, 4th સ્ટાન્ડર્ડથી આપણે લગભગ ક્યાંક ને ક્યાંક એવા ફિગરો મૂકતા હોઈએ છીએ. પણ જેમ જેમ આપણે સમજ આવતી જાય એમ આપણે એની અંદર ડિટેલ ઉમેરતા હોઈએ છીએ. તો આપણે જોઈએ અત્યારે ધોરણ 6, 7, 8, 9 એના માટે છે, બેઝિક છે, જે માણસ આકૃતિનું માપ કેવી રીતે હોવું જોઈએ, એની પોઝિશન, એના એંગલ. બરાબર. તો આપણે જોઈએ, હું અમુક એક્ઝામ્પલ આપું છું, એ પ્રમાણે તમારે એક તમને ગમતું કોઈ પણ પ્લેસનું ડ્રોઈંગ અથવા તો કોઈ મેમરી ડ્રોઈંગ, કોઈ ફેસ્ટિવલને રિલેટેડ ડ્રોઈંગ એક કરવાનું છે. બરાબર. ફક્ત પેન્સિલ ડ્રોઈંગ છે, જરૂર પડે અહીંયા સ્કેચ પેન અને ક્રેયોન કરી શકો. બરાબર. પણ ખાસ તો માણસ આકૃતિનું ડ્રોઈંગ અને એની સાઇઝ. બરાબર. તો ચાલો આપણે જોઈએ. જો માણસની પોઝિશન જે છે એ અલગ અલગ હોય, કોઈ ઊભેલા હોય, કોઈ દોડતા હોય, કોઈ બેસેલા હોય, અલગ અલગ એંગલથી આપણે એને જોતા હોઈએ તો અલગ અલગ રીતે આપણને દેખાતા હોય છે. પણ આપણે એની ઊંચાઈ એટલે હાઇટ જોઈએ કે માણસ છે એ ઊભેલી પોઝિશનમાં હોય. બરાબર. આવી રીતે ઊભેલી પોઝિશનમાં હોય તો એમાં આપણે એના જે આટલી હાઇટ હોય તો એના આપણે 7.5 ભાગમાં આપણે એને વેચી લેવાની હોય છે આશરે. બરાબર. સપોઝ 2, 3, 4, 5, 6, 7 અને 7.5 આશરે એક સરખા માપ થવા જોઈએ. એમાં કોઈ સ્કેલ મેઝરમેન્ટ લેવાની જરૂર રહેતી નથી. બરાબર. હવે પહેલો ભાગ જે છે એ અહીંયા છે એ માણસનું માથું હોય. બરાબર. બીજો ભાગથી લઈ અને ત્રીજા ભાગ સુધી એટલે કે અહીંયા સુધી એનું ધડ હોય છે. બરાબર. એટલે કે કમર અહીંયા આવે અને પછી અહીંથી એના પગ હોય છે, 7 ભાગ સુધી પગ, અને પછી જે હાફ પાર્ટ છે એ એના પગના પંજાનું માપ હોય છે. હવે આપણે માથું, બોડી, પગ, હવે હાથ છે એ શોલ્ડરથી લઈ, બરાબર, અહીંયા ગોઠણ છે એ અહીંયા 5 ભાગ પૂરા થાય ત્યાં આવતા હોય છે, એનાથી ઉપર એટલે કે અહીંયા સુધી હાથની લંબાઈ આવે. બરાબર. આવી રીતે સપોઝ બરાબર આવી રીતે હોય છે. આ એક એનું માપ છે. બરાબર. હવે જો અહીંયા પાર્ટ આ 1, અહીંથી અહીંયા સુધી આ પાર્ટ 2, અહીંથી અહીંયા સુધી આ પાર્ટ 3, આ પાર્ટ 4, આ 5, આ 6, આ 7. બરાબર. હવે આપણે જોઈએ તો આ શેપ ડ્રો કર્યા પછી જો માણસ આકૃતિ છે એમાં આ એનું માપ આવી ગયું. હવે હાથ છે એની પોઝિશન આમ સીધી છે. હવે માનો કે આપણે હાથને ઊંચો રાખવો હોય. બરાબર. તો આ જે માપ છે કેટલું છે, અહીંથી 1, 2, 3 અને 3.5 માપ સુધીનું છે, 3.5 પાર્ટ સુધીનું છે. હવે આપણે એને વાળવાનું છે સપોઝ, તો અહીંયા 3.5 છે તો એનું અડધું અહીંયા સુધી થાય એટલે અહીંયા એને કોણીનો ભાગ આવે.
અહીંથી આપણે આમ વાળવું હોય તો વાળી શકીએ હાથને. બરાબર. દેખાય છે બધાને? બરાબર. હવે જે માપ છે એ બોડી ફોલ્ડ થાય, પણ માપનું જે એનું જે પ્રમાણ છે 7.5, એટલે એ તો 7.5 જ રહેશે. બરાબર છે. માનો કે કમરેથી વળે છે બોડી, તો આ ઉપરના 3 ભાગ જ આમ વળશે. બરાબર, 3 ભાગ વળશે અને બાકીના 4-4.5 ભાગ છે એ પાછળ સ્ટ્રેટ રહેશે. તો જે 7.5 છે એ તો 7.5 જ રહેશે, પણ તમારું બોડી, હાથ કે પગ કે જે ફોલ્ડ થતા હોય એ પ્રમાણે ફોલ્ડની પોઝિશનમાં દેખાય. બરાબર. હવે આટલું થયા પછી એની ડિટેલ્સ મૂકવાની. માનો કે અહીંયા આપણે કોલર બનાવો શર્ટમાં. બરાબર. અહીંયા ઇન કરેલું છે તો એ પ્રમાણે બેલ્ટ કે કંઈ પણ. બરાબર. પોકેટ છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, આ શોલ્ડર છે એ શોલ્ડર જો જેન્ટ્સ ફિગર હોય તો એની કમર કરતાં શોલ્ડર થોડા પહોળા હોય. બરાબર. જ્યારે લેડીઝ ફિગર હોય તો શોલ્ડર ઓછા હોય અને કમર પહોળી હોય. આ જ્યારે આપણે કોઈ પણ માણસ આકૃતિ ડ્રો કરીએ ત્યારે આપણે આ ખ્યાલ રાખવો જોઈએ. બરાબર. હવે આમાં ડિટેલ આપણે ઉમેરતા જઈએ. એના હેર કે કંઈ પણ. બરાબર. એના હાથમાં કંઈ બેગ હોય. બરાબર. આવી રીતે એક માપ છે જે માણસ આકૃતિ ડ્રો કરવા માટેનું છે. બરાબર. જુઓ, એવી જ રીતે માનો કે પાછળની સાઈડ હોય તો જે લંબાઈ છે, માપ છે એ તો એનું જ રહેશે, પણ જે માથું છે તો એમાં પાછળના ભાગે ખાલી વાળ જ દેખાતા હોય. બરાબર. પોકેટ છે તો એ પાછળ એવી રીતના જે દેખાતા હોય એ રીતે આપણે કરી શકીએ. શૂઝ છે તો એનો પાછળ એડીનો જ ભાગ દેખાતો હોય. બરાબર. આવી રીતે. હવે આ જે માણસ આકૃતિ આપણે સમજ્યા છીએ, એવી જ રીતે કોઈ લેડીઝ ફિગર હોય, સપોઝ અહીંયાથી આપણે ડ્રો કરીએ, અહીં સુધીમાં છે, અને આપણે 7.5 ભાગ કરી નાખીએ. બરાબર. અહીંયા એનું માથું આવશે પહેલા ભાગમાં, ત્રીજા ભાગ સુધી કમર આવશે. હવે એનો જે યુનિફોર્મ છે કે બોડી સ્ટ્રક્ચર છે એ આપણે એવી રીતે લેવું પડે. બરાબર. જુઓ, માનો કે ડ્રેસ હોય તો આપણે એના આજે આમાં શર્ટ આપણે કર્યો છે, આમાં આપણે ગોઠણથી નીચે સુધીનો કુર્તો હોય. બરાબર. હાથ છે તો હાથમાં સ્લીવ અને પછી બરાબર આવી રીતે
બરાબર છે. આવી રીતે પછી હેર બધી ડિટેલ પછી મૂકવાની. પહેલાં આપણે એક પ્રપોર્શન લેવાનું છે. કાન, આંખ, જો બરાબર. આવી રીતે 7.5 ભાગમાં આપણે માણસ આકૃતિ ડ્રો કરી શકીએ. આપણે અત્યારે ખાલી જોઈએ તો ઊભી પોઝિશનમાં માણસ જે છે એ ડ્રો કરીએ, બરાબર. એમ કોઈ માર્કેટનું દ્રશ્ય હોય કે ગાર્ડનનું હોય, કોઈ બેસેલા હોય, તો આ બધા જે પોઈન્ટ છે, દરેક માણસની પોઝિશન જે છે એના બોડીની, એ આપણે ઓબ્ઝર્વ કરવી જોઈએ. કોઈ પણ જગ્યાએ આપણે બેઠા હોઈએ અને ત્યાંથી કોઈ પસાર થતું હોય તો આપણે એક આર્ટની દૃષ્ટિથી એને જોવું જોઈએ, બરાબર. કોઈ એનિમલ છે, આવી જ રીતે માનો કે શેરીમાં કોઈ પ્રાણીઓ બેઠા હોય કે જતા હોય કે ઊભા હોય, માનો કે ગાય, ભેંસ, કૂતરા, બકરી, આ બધા જે પાલતુ પ્રાણીઓ છે આપણને અવારનવાર ક્યાંય ને ક્યાંય જોવા મળતા હોય છે. તો આપણે એને એ દૃષ્ટિથી જોવા જોઈએ કે એ કઈ પોઝિશનમાં આપણને દેખાય છે, બરાબર. અત્યારે આપણે ખાસ જોઈએ તો માણસ આકૃતિની વાત કરીએ. આ રીતે બે માણસ આકૃતિઓ જે છે, બરાબર, લેડીઝ અને જેન્ટ્સ, તો આપણે એનું ડ્રોઈંગ એક રફ બુકમાં કરવાનું છે. આમાં જે યુનિફોર્મ છે તમે ચેન્જ કરી શકો. માનો કે પેન્ટ શર્ટ છે એની જગ્યાએ કોટ કરી શકીએ, બરાબર, ટાઈ પહેરાવી શકીએ, બરાબર, કેપ પહેરાવી શકીએ. એવી રીતે પેન્ટ છે એની જગ્યાએ કેપરી પહેરાવી શકીએ. એની લંબાઈ આપણને ખ્યાલ આવી જાય કે માણસની હાઇટ છે તો એ પ્રમાણે કેપરી કેટલી હોય, ટી શર્ટ કેટલું હોય, બરાબર. એવી રીતે ધોતી અને બંડી પહેરેલા હોય તો એ કેવી રીતે હોય, બરાબર. આવી રીતે તમે એના પહેરવેશ છે એ ચેન્જ કરી શકો, બરાબર. આમાં જે છે તો માનો કે સાડી પહેરાવી શકીએ, આવી રીતે ડ્રેસ કે જીન્સ ટી શર્ટ પણ પહેરાવી શકીએ. નાનું બેબી હોય, બેબી ગર્લ હોય કે બોય હોય તો એને એ રીતના પહેરવેશ આપણે સેટ કરી શકીએ આની અંદર. આવી રીતે એક માણસ આકૃતિ, એમાં એક લેડીઝ અને એક જેન્ટ્સ તમારે રફ બુકમાં અથવા તો કોઈ બ્લેન્ક પેપરમાં ડ્રો કરવાનું છે, જેનું માપ 7.5 રાખજો. હાથની લંબાઈ, પગની લંબાઈ, બોડી, માનો કે ફેસ આપણે પહેલાં જ સમજાવ્યું એવી રીતે પહેલો પાર્ટ છે એ માથું છે, પછી બીજા પાર્ટથી લઈ અને ત્રીજો પાર્ટ પૂરો થાય ત્યાં સુધી એનું ધડ આવશે અને કમર, પછી 3 પાર્ટ પૂરા થાય એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો ભાગ જે છે, 4, 5, 6 અને સાતમો પાર્ટ એ છે એ પગની લંબાઈ છે. પછી 7થી 7.5નો જે ભાગ છે એ પગનો પંજો આવશે, શૂઝ, ચપ્પલ, જે રીતે જે એંગલમાં આપણને દેખાતા હોય એ રીતે. પછી હાથની લંબાઈ છે તો શોલ્ડરથી ચાલુ થાય, તો શોલ્ડર એટલે એક પાર્ટ પૂરો થઈ ગયો અને બીજો સ્ટાર્ટ થયો ત્યાં શોલ્ડર આવશે. શોલ્ડરથી લઈ અને 1, 2, 3 અને 3.5, 3.5 ભાગ સુધી, એટલે કે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો ભાગ અડધો જે થાય ત્યાં સુધી હાથની લંબાઈ આવશે, બરાબર. પછી હાથ અને પગ કઈ જગ્યાએ જાડા પાતળા હોય એ આપણે જોઈ શકીએ. સ્લીવ હોય તો શોલ્ડર પાસે જ્યાં પહોળાઈ હોય, નીચે આપણા હાથનું કાંડું આવે છે ત્યાં એ થોડું પાતળું હોય. એવી રીતે આપણે પહેરવેશ સેટ કરીએ કે બોડી આપણે ડ્રો કરીએ ત્યારે આપણે એ અમુક વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ. તો આવી રીતે માણસ આકૃતિ ઊભી પોઝિશનમાં આપણે ડ્રો કરવાની છે, કોઈ પણ બે માણસ આકૃતિ, બરાબર. પછી નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોશું જેવી રીતે અલગ અલગ એંગલમાં આપણે માણસ આકૃતિઓ ડ્રો કરશું, બરાબર. આજના દિવસ માટે આપણે આટલું રાખીએ. આ રીતે ડ્રો કરી જરૂર પણ અહીંયા સ્કેચ પેન અને પછી ક્રેયોનથી તમારે ફિગર ડ્રો કરવાના છે. ઓકે, બાય.